નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે તો કે રેલવેમાં હાલમાં 12 પાસ ઉપર ભરતી જે આવી છે એના ફોર્મ ફિલિંગ ચાલુ છે. આપણા ઝોનમાં 153 જગ્યાઓ અને ઓલ ઓવર ભારતની વાત કરીએ તો કે 3058 જગ્યાઓ છે. તમે ગમે ત્યાં ફોર્મ એપ્લાય કરી શકો છો. અને આમાં જ આ જે ફોર્મ એપ્લાય અને આની તૈયારી માટે એમાંનું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે એક એનાલિસિસ જરૂરી છે. અને એમાંનું એક એનાલિસિસ એટલે કે કટ ઓફ. તો આ ભરતી જે 12 પાસ ઉપર ભરતી આવી છે એનું પ્રીવિયસ યરનું કટ ઓફ કેટલું છે એના વિશે અને આ કટ ઓફ માટે જવાબદાર ફેક્ટર કેટલા છે, કે પરિબળો કયા જવાબદાર છે જે કટ ઓફમાં અગત્યનો ભાગ ભજવે છે, તો એના માટે જ આપણા સેશન લઈને આવ્યા છે. હવે આના આગળની ભરતીની વાત કરીએ તો કે 2024માં ભરતી આવી હતી, જેની CBT-1 પરીક્ષા છે એ લેવાઈ ગઈ છે, પણ હજી એનું રિઝલ્ટ નથી આવ્યું. તો એનો મતલબ કે આપણે 2019નો રેફરન્સ લેવો પડે અને કટ ઓફ છે એનો અંદાજ લગાવશું, પણ આ કટ ઓફ છે નિશ્ચિત ના હોય, એના કયા પરિબળો છે શું છે એ બધું આપણે અહીંયા જોવાનું છે. તો આપણે અહીંયા વાત કરીએ તો કે આ જે ભરતી છે એની પહેલા તો કે 2019માં ભરતી આવી, પછી 2024માં આવી અને પછી આ 2025માં આવી. હવે આ લોકો કેલેન્ડર પ્રમાણે કામ કરતા થઈ ગયા. તો 2019માં જે ભરતી આવી એમાં જગ્યાઓ કેટલી હતી તો કે 35,281 જગ્યાઓ હતી. આ મર્જ જગ્યાઓ હતી, એટલે એનો મતલબ કે આ 12 પાસ અને ગ્રેજ્યુએટ બંનેને મળીને જગ્યાઓ હતી. જગ્યાઓ વધારે હતી એટ ધેટ ટાઈમ, આજથી 6 વર્ષ પહેલાની વાત છે. ત્યારે કોમ્પિટિશન ઓછું, તૈયારી ઓછી, જગ્યાઓ એ વધારે, એટલે ત્યારનું જે કટ ઓફ છે એને રેફરન્સ તરીકે લઈ શકાય એવું નહીં કે ભાઈ એના જેવું જ કટ ઓફ અત્યારે રહી. અને 2024નું રિઝલ્ટ તો આવ્યું નથી. આગળ વાત કરીએ તો કે એના પછી 5 વર્ષ પછી ભરતી આવી તો કે ભાઈ પછી 5 વર્ષ પછી ભરતી આપે તો અમુક માણસ છે તો કે આ લોકો જગ્યા વધારે દેવા જોઈએ, પણ જગ્યાઓ ઘટાડી નાખી, 11,558 કરી નાખી, જેમાં ગ્રેજ્યુએટની 8,113 અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસની 3,445 કરી. ક્યારે? 2024 વાળી ભરતીમાં. આમાં તો કે આપણા અમદાવાદ ઝોનમાં 516 જગ્યાઓ હતી. અહીંયા તો કે અહીંયા જેવી 200 પ્લસ જગ્યાઓ હતી, આપણી 216 જેવી, તો 200 પ્લસ જગ્યાઓ આમાં હતી. તો જગ્યાઓ ને એમાં પાછું એવું થયું કે કેલેન્ડર પ્રમાણે કામ તો કરતા થયા, પણ 2025-26માં ફરી જગ્યાઓ ઘટાડી. જગ્યાઓ ઘટાડીને કેટલી કરી નાખી? 8,600 ને 8,868, જેમાં ગ્રેજ્યુએટ જેના અત્યારે ફોર્મ ફિલિંગ ચાલુ છે 5,810, અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસની 3,058 જગ્યાઓ. આમાં તો કે અત્યારે આમાં જગ્યાઓ છે 79 અમદાવાદ ઝોનમાં અને આમાં છે 153. હવે આ વાત થઈ જગ્યાઓની. હવે આમાં તો કે પસંદગી પ્રક્રિયા શું છે તો કે આપણે ખબર છે કે પહેલા તમારે CBT-1 100 માર્કની આપવાની છે. આ પાસ કરીને કટ ઓફમાં આ કટ ઓફ પાર કરીને અહીંયા આવવાનું છે, ને એ જ મેન કટ ઓફ માટે જ આ વિડીયો છે કે CBT-1નું કટ ઓફ તમે પાસ કરીને અહીંયા જાઓ એટલે CBT-2 આવે. CBT-2નું તમે કટ ઓફ પાસ કરો એટલે તમારે આ CBAT સ્ટેશન માસ્ટર ને એને આવે. તમારે આવશે ટાઈપિંગ ટેસ્ટ. ટાઈપિંગ ટેસ્ટ એ પણ સિલેક્ટેડ પોસ્ટ માટે છે. ટાઈપિંગ ટેસ્ટ આપો તમે, એ ક્વોલિફાઈંગ છે, એટલે તમારું થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કમ્પ્લીટ થઈ ગયું એટલે તમારું આવશે મેડિકલ. મેડિકલમાં તમે કમ્પ્લીટ આવી ગયા એટલે છેલ્લે આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ ને ફાઇનલ યાદી, અને તમને નોકરી મળી ગઈ, ટ્રેનિંગ ચાલુ ને પોસ્ટિંગ. તો આ પ્રમાણે કે ભાઈ બોલવું સરળ છે પણ કરવું, આ સિલેક્ટ થવું થોડું અઘરું છે. અને બીજું કે 8મો પગાર પંચ પણ લાગી ગયું છે, પગાર ધોરણો સારા છે, રેલવેમાં જોબ એટલે સારામાં સારી આ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે. હવે આ 2019ની CBT-1ના કટ ઓફની વાત કરીએ આપણે તો 2019માં CBT-1માં કટ ઓફ કંઈક આ પ્રમાણે હતું. કટ ઓફ તો કે અમદાવાદ ઝોનની વાત કરીએ તો કે જનરલનું 72, અરાઉન્ડ 73 જેવું, ઓબીસીનું તો કે 65 જેવું, એસસીનું 57 અને એસટીનું 48. હવે ઝોન વાઇઝ કેમ તો કે જો અહીંયા ઝોન વાઇઝ અલગ અલગ કટ ઓફ આવે તો અમદાવાદનું 72 છે, તો અમુક જગ્યાએ 77 પણ છે. તો અહીંયા અમુક જગ્યાએ તમે જનરલનો કટ ઓફ 68 છે, અહીંયા 66 છે, એના પછી અહીંયા 61 છે, 57 સુધી પણ કટ ઓફ છે, 63 છે, ને ક્યાંક તમે જો તો 79 છે, અહીંયા 82, ચંદીગઢમાં 82 છે. એટલે એનો મતલબ કે ઝોન વાઇઝ આનું કટ ઓફ અલગ આવે, એટલે ઝોન વાઇઝ પણ તમારે એનાલિસિસ કરી અને ફોર્મ ફિલિંગ કરવું એ જરૂરી છે. આ જ સેફ ઝોન, ડેન્જર ઝોન. આમાં તો કે આમાં CBT-2નું કટ ઓફ, CBT-2 જે 120 માર્કમાંથી કટ ઓફ આવે છે એ કટ ઓફ કેટલું હતું તો કે એ કટ ઓફ અરાઉન્ડ 85 ની આસપાસ હતું બધાનું, 80-85 જેવું, 75 જેવું. અમદાવાદ ઝોનનું તો અરાઉન્ડ 70, 65 વાળાનું સિલેક્શન થયેલું. તો કટ ઓફ 75 એ હાઈ જે ડેન્જર ઝોન છે એમાં હતું, પણ અરાઉન્ડ 85 થી નીચે કટ ઓફ હતું ત્યારે. હવે તો કે ફરી એના પછી વાત કરીએ તો કે આના પછી જ્યારે એક્ઝામ લેવાની તો એ 2024માં. 2024માં CBT-1 જે ગ્રેજ્યુએટ લેવલની છે એનું રિઝલ્ટ આવ્યું તો એનું કટ ઓફ તમે જુઓ તો થોડું એકંદરે આનું કટ ઓફ હાઈ છે CBT-1નું. કોનું? જે ગ્રેજ્યુએટ લેવલની જે પરીક્ષા લેવાની એની CBT-1. 12 પાસનું CBT-1નું આવ્યું નથી, પણ એમાં એવી શક્યતાઓ છે કે કટ ઓફ છે 70ની અપ રહેવાની સંભાવના
પૂરેપૂરી છે. એટલે એનો મતલબ કે એક રેન્જ પકડાઈ ગઈ છે અને એ રેન્જ છે CBT1 માટે 70, CBT1 માટે અને CBT2 માટે તો કે એનો કોઈ રેફરન્સ આપણી પાસે નથી 2019ના પ્રમાણે, પણ CBT2માં પણ તમારે 70 અપ તો ગણીને ચાલવાનું. એટલે બંનેમાં 70 અપ છે એ એક રેન્જ અને એક સેફ સ્કોર જેવું લાગે છે. પણ એવું એનો મતલબ કે હું એટલા લઈ આવું એટલે પાસ, એવું નથી. એ આ એના માટે જ આ પોઈન્ટ છે કે કટ ઓફ પર શું આધાર રાખે છે. કટ ઓફ પર શું આધાર, એટલે કે કટ ઓફ કેના પર આધાર રાખે છે? તો કે ભાઈ કટ ઓફ છે ઘણા મહત્વપૂર્ણ પરિબળો ઉપર ધ્યાન રાખે. કટ ઓફ છે આની ઉપર ધ્યાન રાખે. જો તો કટ ઓફ પહેલા તો કે ભાઈ પરીક્ષાની મુશ્કેલીનું સ્તર, કે તમારું પેપર કેવું આવ્યું, પરીક્ષાનું પેપર કેવું છે, જે તમે પરીક્ષા આપો છો એ ગયા વર્ષની સરખામણીમાં કેવી છે. એમાં પણ પાછી શિફ્ટ વાઇઝ તમારી એક્ઝામ થાય. અહીંયા આ એક્ઝામ છે મહિનો દિવસ પણ ચાલે, 1.5 મહિનો ચાલે, તો શિફ્ટ વાઇઝ એક્ઝામ થાય. કોઈને સરળ શિફ્ટ આવે, કોઈને અઘરી શિફ્ટ આવે, તો એનું પણ અહીંયા નિરાકરણ છે, નોર્મલાઇઝેશન. એ પણ આગળ હમણાં આવશે. તો નોર્મલાઇઝેશન થાય એટલે કટ ઓફ છે. જો તમારા પ્રશ્નો કઠિન હોય એટલે કે પેપર અઘરું હોય તો કટ ઓફ નીચું હોય. જો તમારું પેપર સરળ હોય તો એનો મતલબ કટ ઓફ કેવું જાય, ઊંચું જાય. બીજું અરજદારોની સંખ્યા, નંબર ઓફ એપ્લિકેન્ટ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે વધુ ઉમેદવારો હોય તો સ્પર્ધા વધે, કોમ્પિટિશન વધે, તો કટ ઓફ પણ વધે. જ્યાં માની લો કે વધારે ફોર્મ ફિલિંગ થાય, વધારે સ્પર્ધા હોય, કોમ્પિટિશન વધારે હોય, તો તૈયારીવાળો વર્ગ વધારે હોય, તો કટ ઓફ છે એ વધુ જવાની શક્યતાઓ છે. સાથે તો કે સીટોની સંખ્યા એટલે કે અહીંયા વેકેન્સી, તો વેકેન્સી ક્રમ જ ઘટી છે. 2019માં 35,000 પ્લસ હતી, 2024માં 5 વર્ષ પછી ભરતી આવી તો 11,000 પ્લસ, ને અત્યારે તમે આ વર્ષે જો તો 8,000 પ્લસ. તો જગ્યાઓ ઘટે છે એટલે એનો મતલબ કે ઓછી સીટ હોય તો કટ ઓફ વધારે રહી, અને વધુ સીટ હોય તો કટ ઓફ છે એ ઓછો રહે. એટલે એનો મતલબ કે 2019નો રેફરન્સ લઈ ગયા આપણે, પણ એવું ના કહી શકીએ કે 2019-24 જેવું કટ ઓફ છે 25માં રહેશે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઝોન મુજબની પસંદગી, તો કે ભાઈ ઝોન પ્રમાણે પણ કટ ઓફ રહે. આ પણ હમણાં જે ગ્રેજ્યુએટનું CBT1નું રિઝલ્ટ આવ્યું એમાં આ વસ્તુમાં ડિફરન્ટ આવ્યો છે કે CBT1ના રિઝલ્ટમાં અમુક ઝોનનું રિઝલ્ટ છે એ થોડું ડાઉન છે, અમુક ઝોનનું રિઝલ્ટ છે એક્સ્ટ્રીમ હાઈ છે, એટલે કે વધારે હાઈ છે. તો દરેક ઝોન પ્રમાણે કટ ઓફ કેવું હોય, અલગ અલગ હોય છે. એ જ આ સેફ ઝોન, ડેન્જર ઝોન જેવું આવી ગયું અહીંયા. આગળ તો કે ઉમેદવારોની કેટેગરી પ્રમાણે પણ કટ ઓફ હોય અલગ. તો કે જનરલ કેટેગરીનું કટ ઓફ વધારે રહી છે અમુક જગ્યાએ OBCનું કટ ઓફ હાઈ હોય, અમુક જગ્યાએ SC ST નું કટ ઓફ પણ અલગ હોય. એની સાથે સાથે તો કે જે EWS કેન્ડિડેટ, આપણે PWD દિવ્યાંગ ઉમેદવારો છે એ, એની સાથે સાથે એક્સ સર્વિસમેન છે એનું, તો એનું કટ ઓફ પણ અલગ અલગ હોય બધા ઝોન વાઇઝ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કેમ કે તમે પરીક્ષા દઈને આવ્યા પછી તમારું પેપર તમે દઈને આવ્યા, તમે કહો તમને હાર્ડ લાગ્યું, પણ એ હાર્ડ છે, અઘરું છે કે સરળ છે, નક્કી કોણ કરશે? આ નોર્મલાઇઝેશન સિસ્ટમ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કેમ કે આ જેનું અઘરું પેપર છે એને માર્ક્સ એ લોકો વધારશે, જેનું મીડિયમ છે એને ઓછા વધારશે, જેનું સરળ છે એના ઘટાડશે, ને મીડિયમ હાવ એકદમ ઓછાય વધારશે. એટલે અહીંયા પણ આ એકદમ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો આ બધા જે ફેક્ટર છે એ ઉપયોગી છે કટ ઓફ માટે. આ બધા વસ્તુ આમાં જોવાય છે ને પછી કટ ઓફ ડિસાઇડ થાય છે. તો દરેક શિફ્ટમાં આ લોકો શું કરે, નોર્મલાઇઝેશન જે કરે એમાં કોઈને પણ અન્યાય ન થાય એવું આમાં ધ્યાનમાં લેવાય છે. હવે કટ ઓફ ગમે એ વસ્તુ રહે, આપણે સેફ ઝોન હોય, ડેન્જર ઝોન હોય, કે ગમે એટલું કટ ઓફ રહેતું હોય, કે ગમે તમે જે ઝોન તમે એનાલિસિસ કરીને ભર્યું હોય, પણ આપણે એક બિલો જે એવરેજ સ્કોર, એટલે કે જે સેફ સ્કોર છે એની ઉપર આપણે માર્ક લાવવાના છે. CBT1માં લાવવાના છે, CBT2માં લાવવાના છે. તો એના માટે તૈયારી માટે તમારા માટે આ બેન્ચ છે કે જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે આ, અને એ બેન્ચ તમને અફોર્ડેબલ પ્રાઇસમાં મળે છે માત્ર 1999 રૂપિયામાં. આમાં પણ તમે RS10 આ કોડનો ઉપયોગ કરશો એટલે તમને એડિશનલ 100 રૂપિયા તમારા લેસ થશે. એટલે આ તમને 1899 રૂપિયા મળશે. લાઈવ બેન્ચ ક્યારે ચાલુ થશે? તો લાઈવ બેન્ચ 1 નવેમ્બરથી તમારા લાઈવ લેક્ચર છે એ ચાલુ થઈ જશે. એટલે વહેલી તકે આમાં જોઈન થઈ જજો. જોઈન થવા માટે તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યાંથી તમે જોઈન થઈ જાઓ, પણ આ કૂપન કોડ નાખવાનું ભૂલતા નહીં. અને તમારી હજુ પણ તમારા મનમાં કંઈ મૂંઝવણ કે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી શકો છો. તો આશા રાખું છું કે તમને માહિતી મળી ગઈ, એ પર્યાપ્ત હશે, તમને સમજાઈ ગઈ હશે. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમારા માટે હેલ્પલાઇન નંબર છે, અને કોમેન્ટ બોક્સમાં પણ તમે જણાવી શકો છો. તો ફરી આવા કોઈ નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.